આપણે બધા જ ઘરમાં અલગ અલગ ટાઈપના અથાણા રાખતા હોઈએ છીએ, ચાહે છુંદો હોય કે પછી કેરી હોય. તો અથાણા જે આપણે તૈયાર લઈએ એની સાથે આપણને આ રીતની કાચની બરણીઓ મળતી હોય છે. જ્યારે એની અંદર અથાણું ખતમ થઈ જાય તો આ કાચની બરણીઓ ખૂબ જ સારી હોય છે, તો આપણે આનો ઉપયોગ કોઈ બીજી વસ્તુને ભરવા માટે કરતા હોઈએ છીએ, અથવા તો તમે આનો ઉપયોગ એક જાર તરીકે પણ કરી શકો છો, જેની અંદર તમે કોઈ પણ ફ્લાવર મૂકી શકો છો. પરંતુ જ્યારે બરણી ખાલી થાય ત્યારે એને ધોવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે, કારણ કે આપણો હાથ છે એની અંદર નથી જતો. તો એને સારી રીતના સાફ કરવા માટે તમારે શું કરવાનું છે, એક બરણીની અંદર પાણી ભરી લેવાનું છે અને ત્યારબાદ એની અંદર કોઈ પણ તમે સર્ફ એક્સેલ પાવડર અથવા તો કોઈ લિક્વિડ ઉમેરી દો. ત્યારબાદ હવે શું કરવાનું છે કે એક વિસ્કર લઈ લેવાનું છે, જે નાનું વિસ્કર આવે એ મેં લીધું છે, અને એના ઉપર આપણે કોઈ પણ એક જૂનું મોજું પહેરાવી દેવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના વિસ્કરની મદદથી બરણીની ક્લિનિંગ કરવાની છે. મોજાને લીધે શું થાય કે જેટલું પણ અથાણું કે જે પણ વસ્તુ ચોટી હોય બરણીની અંદર એ આસાનીથી ક્લીન થઈ જાય છે અને આપણો હાથ પણ આસાનીથી અંદર સુધી પહોંચી શકે છે. ત્યારબાદ જે બહારના કિનારા છે એને સાફ કરવા માટે પણ વિસ્કર ખૂબ જ કામનું છે, કારણ કે એની અંદરની જે પતલી પટ્ટીઓ હોય એના કારણે શું થાય કે એકદમ સારી રીતના એ સાફ થઈ જાય છે.